પાટણ નગરપાલિકાના કર્મનિષ્ઠ કર્મચારી અબ્દુલ રજાક શેખનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો। 39 વર્ષની દીર્ઘ અને પ્રામાણિક સેવા બાદ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીએ પાલિકા પરિવાર દ્વારા સન્માનિત કરાયા। વિદાય હંમેશા વસમી હોય છે, પછી તે દીકરીની હોય કે વર્ષો સુધી સાથે કામ કરનાર કર્મચારીની। આ પંક્તિઓ પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં સાર્થક થતી જોવા મળી હતી। પાલિકામાં છેલ્લા 39 વર્ષથી અત્યંત પ્રામાણિકતા અને ખંતથી ફરજ બજાવતા અબ્દુલ રજાક શેખ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં નિવૃત્ત થઈ રહેલા રજાકભાઈને ફૂલહાર, બુકે, સાલ અને મોમેન્ટો અર્પણ કરીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરપાલિકાના વર્તમાન કર્મચારીઓ, પૂર્વ કર્મચારીઓ અને રજાકભાઈના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। પાલિકાના ચીફ ઓફિસરે રજાકભાઈની સેવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા એક પ્રામાણિક અને સારા કર્મચારીની ખોટ હંમેશા ચાલશે। તેમણે રજાકભાઈને નિવૃત્તિ બાદ પણ જરૂર પડે ત્યારે નગરપાલિકાને માર્ગદર્શન આપવા અપીલ કરી હતી। તો વિદાય વેળાએ ભાવુક બનેલા રજાકભાઈ શેખે જણાવ્યું હતું કે જો તેમના કાર્યકાળ દરમિયાન કોઈને મન દુઃખ થયું હોય તો તેઓ ક્ષમા ચાહે છે। સાથે તેમણે ખાતરી આપી હતી કે વહીવટી કામકાજમાં પાલિકાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ હંમેશા મદદરૂપ થવા તૈયાર રહેશે। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ રજાકભાઈની નિષ્ઠાની સરાહના કરી હતી અને તેમના નિવૃત્ત જીવનની મંગલ કામના કરી હતી। મારી તરફથી કોઈને કંઈ તકલીફ પડી હોય તો માફ કરી દેજો। કામ બાબતે ઘણીવાર કહેવું પડ્યું હોય, ડિપાર્ટમેન્ટમાં કહેવું પડ્યું, વ્યક્તિગતે કહેવું પડ્યું, એટલે માફ કરજો બધા। બીજી વસ્તુ કે તમારા નગરપાલિકામાં બેન કંઈક જરૂરી કોઈ વ્યાખ્યા મારા લાયક કોઈ કામ તમે 100% મારો માર્ગદર્શન મદદ લેશો। મને જાણે નગરપાલિકામાં પરિવાર છે તો પરિવાર સભ્ય અમારાથી વિપુલ પડી ગયું છે એવી મને આજે લાગણી થાય છે। તો રજાકભાઈ, અમને જ્યારે પણ જરૂર પડશે, અમને જ્યારે પણ આવશ્યકતા પડશે ત્યારે અમે તમને જરૂર બોલાવીશું। અને બીજું કે એ દરરોજ દિવસો ગણતા હતા, આજે આટલા દિવસ, આજે આટલા દિવસ। ગઈકાલે એવું બોલ્યા હતા કે હવે 26 કલાક બાકી ખરેખર મારા આ ટાઈમે અત્યારે વિસનગર પહોંચવાનું હતું, આરસીએમ સર ત્યાં રાહ જોવે છે, પણ કાલે એવું બોલ્યા હતા કે 26 કલાક બાકી, એટલે હું નીકળી પણ ગઈ હતી ને પછી પાછી આવી મેં કીધું ના આપણને જવાનું છે, આટલું અટેન્ડ કરી પછી આપણે નીકળી જઈશું। તો રજાકભાઈ દિવસો ગણે કે આટલા દિવસો બાકી, આટલા દિવસો બાકી। અને એક દિવસ પૂછી લીધું કે રજાકભાઈ નિવૃત્તિ પછી તમે શું કરશો? કારણ કે જેમ હોય ને જે એટલે કે ડાયમંડ એટલે કે હીરો હોય ને એની વેલ્યુ જોડીને જ હોય। એટલે મારા પરિવારમાંથી આવો કિંમતી હીરો છૂટો પડતો હોય, જતો હોય ત્યારે મારે પૂછવું પડે હવે શું કરવાનું। એવું મેં એટલા માટે પૂછ્યું હતું કે એમની નગરપાલિકામાં રહેવાની તૈયારી કેટલી છે। ઘણા લોકો નગરપાલિકા પણ કહેતા હોય છે, એટલે મારે પહેલાં પૂછી લેવું પડે કે એમને અહીંયા રહેવા માટે તૈયાર। તો એમને મને કીધું કે મારે થોડી ધાર્મિક યાત્રાઓ કરવી છે, મારે ધાર્મિક થોડું કામ કરવું છે, મારા પરિવાર સાથે રહેવું છે। પણ એવું નતા બોલ્યા કે હું નગરપાલિકામાં પાછો આવવા માંગુ છું। પણ હું આજે ચીફ ઓફિસર તરીકે કહું છું કે રજાકભાઈ થોડો ટાઈમ અમારા સાચવી આપજો ને